ગુજરાતના ઔદ્યોગિક વિકાસની નવી દિશા આપતા કલગી ગ્રુપ દ્વારા અમદાવાદ નજીક બરેજા ખાતે વિઝનરી BIDC બારેજા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું સત્તાવાર લોન્ચિંગ કરાયું છે. આ પ્રોજેક્ટ અમદાવાદમાં પ્રથમવાર કોમન સેવર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુવિધા સાથે વિકસાવવામાં આવેલી ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરીકે ઓળખ મેળવશે. વિઝનરી BIDC ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 500 ચોરસ યાર્ડથી લઈને 20,000 ચોરસ યાર્ડ સુધીના ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેથી નાના, મધ્યમ અને મોટા તમામ પ્રકારના ઉદ્યોગકારોને એક જ સ્થળે તેમની જરૂરિયાત મુજબનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહે. આ પ્રસંગે કલગી ગ્રુપના CEO ભરતભાઈ પટેલ, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, IPS તેજસ પટેલ, ખેડાના SP વિજય પટેલ, અભિનેતા ફિરોઝ ઈરાની, મોટિવેશનલ સ્પીકર ડોક્ટર વિવેક બિંદ્રા સહિત અનેક ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનની વેગ આપતી આ પહેલ સ્થાનિક ઉત્પાદન, નિકાસ વૃદ્ધિ અને રોકાણ આકર્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. હું ભરત પટેલ, કલગી ગ્રુપનો CEO. અમે અહીંયા બારેજા ખાતે અમદાવાદથી નજીક ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગનું ભવ્ય આયોજન કરેલું છે. લગભગ 350 પ્લોટ છે. એને એનઓસી ટાઇટલ ક્લિયર. ફર્સ્ટ ટાઈમ અમદાવાદમાં અમે ગટર લાઈન સાથેનો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આપીએ છીએ. 350 પ્લોટ છે. લગભગ સ્ટીલ ડેટ 40% બુકિંગ અમે આજ સુધી લઈ લીધેલું છે. અમે એવા 7,000ના એફોર્ડેબલ રેટમાં જે વસ્તુ પ્રોવાઈડ કરીએ છીએ, લોકો 10, 12, 15,000માં આપે છે. અમે એકદમ ઓછા રેટમાં આજનો રેટ, આવતીકાલથી અમારો રેટ 7,500 છે. અને ટૂંક જ સમયમાં 3-4 વર્ષમાં અમે અહીંથી 10-12,000નું બજેટ લઈ જઈશું. દેવુસિંહ સાહેબના હસ્તે અમે આનું ઓપનિંગ કરીશું અને અમારી સ્પેશિયલ ડોક્ટર વિવેક બિંદ્રા, મોટિવેશનલ સ્પીકર, જે આપણને મોટિવેટ કરશે, એનું 2 કલાકનું સેશન રહેશે. અમે 500 થી 20,000 વાળના પ્લોટિંગનું અહીંયા આયોજન કરેલું છે. સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝમાં ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ, પ્લાસ્ટિક, એન્જિનિયરિંગ, બધી ઇન્ડસ્ટ્રીઝને એકદમ નજીક છે અને એફોર્ડેબલ રેટમાં છે. મેક ઇન ઇન્ડિયાનો પ્રોફિટ બધાને મળી જશે. ગુજરાત ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટનું અહીંયા બધું ઘણી બધી સબસિડી છે. આપણા એરિયામાં લગભગ 25% સબસિડી છે. એટલે એ સબસિડી પણ અમે પ્રોવાઈડ કરીશું અને ધંધાને વેગ મળશે બધાને. હા, આજના દિવસ પૂરતું અમે પ્લોટ માટે સ્પેશિયલ રેટ 7,000નો છે. કાલથી 7,500. આજના દિવસ 5 વાગ્યા સુધીમાં જે બુકિંગ આપશે એને 7,000 રેટ પ્લસ એક એક્ટિવ અને ગિફ્ટ આપશું આંગણે. અને એથી વિશેષ કહું તો મારા વતનમાં નવાગામ અને બારેજાની વચ્ચે બારેજા ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન જે આધુનિક STP પ્લાન્ટ સાથે ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે. જે મિત્રો આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કરી રહ્યા છે એવા અમારા પરમ સ્નેહી મિત્ર ભાઈ શ્રી ભરતભાઈ, પંકિલભાઈ, વિપુલભાઈ અને સૌ સાથીઓને શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે ખાતરી પણ આપું છું કે આપ અમારા ક્ષેત્રમાં છો ત્યારે આ ક્ષેત્રના વાલી તરીકે તમને જ્યાં જરૂર પડે ત્યાં, કારણ કે આપના આવવાથી આ ક્ષેત્રનો ખૂબ મોટો વિકાસ થવાનો છે. ન માત્ર રોજગારી, પરંતુ આપ જાણો છો કે જે રીતે અમદાવાદ અને ભવિષ્યમાં મેટ્રો શહેર તરીકે અમદાવાદનું ડેવલપમેન્ટ થશે, ત્યારે આ બધો જ ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવનારા વખતમાં એકદમ કી પોઝિશનનો એરિયા હશે કે જ્યાં નાના મોટા તમામ ઉદ્યોગકારોને આવીને અહીંયા પોતાની ઇન્ડસ્ટ્રીનો એક પ્રકારે સ્થાન ઊભું કરવામાં સરળતા બનશે. જે આધુનિક સગવડો છે, જેમ STP પ્લાન્ટ કહ્યું, જેમ ગટરની વાત કરી, આ બધી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની આવી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક હું એવું માનું છું કે ગુજરાતમાં બહુ ઓછી છે. અને ભરતભાઈ તો મારે ત્યાં ત્રીજું સાહસ છે. એટલે ખેડા લોકસભાના સૌ પરિવારજનો ભાગ્યશાળી છે કે એમને રોજગારીની તક મળે છે. આધુનિક ઇન્ડસ્ટ્રી આવી રહી છે ત્યારે એમને પણ એક પોતાનું વ્યક્તિગત ડેવલપમેન્ટ કરવાનું અને ઇન્ડસ્ટ્રી કરવાની પણ તક મળે છે. ત્યારે આ સમગ્ર કલગી ગ્રુપ અને એમના સાથીઓને ખૂબ શુભકામનાઓ પાઠવું. ડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.